તો હલો ગાઈસ, કેમ છો? જય માતાજી. તો ભાઈ આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ આજે આપણે એવો વિડીયો લઈને આવ્યા છીએ કે જેમાં તમે જોશો તમને ટોટલી સ્લોવાકિયાની ઇન્ફોર્મેશન આજે મળી જશે. કેમ કે આજે આપણે રેસિડન્ટ કાર્ડ ઉપર બેંક કાર્ડ, પછી અહીંયાનું ડ્રાઇવિંગ લાઇસન્સ, બરાબર, અને લાસ્ટમાં લાસ્ટ મેન કે તમારું ડિપેન્ડન્ટ ફાઇલ. તો આપણે 4 મુદ્દા ઉપર વાત કરવાના છીએ ભાઈ આજે. તો ફટાફટ ચા બને છે, ચા પી લઈએ અને એના પછી આપણે સ્ટાર્ટ કરીએ. આ 4 મુદ્દા છે, બરાબર. વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને ટોટલી ઇન્ફોર્મેશન આજે મળી જશે. તો ભાઈ આપણે ચા વા પીને મસ્ત આવી ગયા છીએ અને હવે આપણે શરૂઆત કરીએ ભાઈ. કેમ કે વિડીયો થોડો લાંબો રહેશે તો ફટાફટ આપણે બતાવીએ તમને કે ભાઈ જ્યારે તમે સ્લોવાકિયામાં લેન્ડ થાવ છો ત્યારે તમારું 3 મહિનાના વિઝા હોય છે, બરાબર. તો તમારું TRC કાર્ડ 3 મહિનાના અંદર બની જવું જોઈએ. નહીં તો તમે પછી જ્યારે વિઝા પતી જાય ત્યારે તમે બ્લેકમાં જ ગણાય. કેમ કે ઓલરેડી તમારું વિઝા પતી જાય અને તમારા જો TRC ના હોય. એટલે ઘણા લોકો મને પૂછે કે ભાઈ 3 મહિનાના વિઝા તો TRC ક્યારે નીકળે? તો 3 મહિનાના અંદર તમારું નીકળી જવું જોઈએ. ગમે ત્યારે નીકળે, પહેલા મહિના, બીજા મહિના, ત્રીજા મહિનામાં, એની ટાઈમ ગમે ત્યારે નીકળવું જોઈએ, બરાબર. એ કોણ નીકાળી આપે? તો એ કંપનીવાળા નીકાળી આપે ભાઈ. અને એના માટે આપણે પોલીસ સ્ટેશન જવાનું હોય છે. પોલીસ સ્ટેશનમાં એરિયા લોકો આપણું ફોટો પાડશે, સિગ્નેચર કરાવશે, એવું કંઈક હોય છે. અને જે પૈસા માગે એ પૈસા આપણે પે કરીને અને આપણું એરિયું TRC માટે લઈ લે છે, ફોટો અને સિગ્નેચર. એના પછી અઠવાડિયે 2 અઠવાડિયામાં એ TRC આપણું એજન્સી આપણને પ્રોવાઈડ કરી દે છે. કે જે TRC હું તમને બતાવું, અહીંયા છે મારા હાથમાં, બરાબર, જે તમને દેખાતું હશે. તો આ TRC આવું હોય છે અને આ TRC 2 વર્ષનું વેલિડ હોય છે. ઘણા લોકો એમ બી પૂછે કે ભાઈ TRC રિન્યૂ કઈ રીતના કરવાનું, કઈ રીતના, કેટલા વર્ષનું હોય છે. તો તમને જાણ કરી દઉં ભાઈ, TRC 2 વર્ષનું હોય છે, બરાબર. 2 વર્ષ પછી તમે ફરીથી રિન્યૂ કરાવી શકો છો. અને ઘણા લોકો એ પૂછે ભાઈ PR માટેનું શું પ્રોસેસ હોય? તો એ બી તમને કહી દઉં કે જ્યારે તમારું TRC 2 વર્ષ પછી રિન્યૂ થાય, એના પછી પાછું ફરી રિન્યૂ થાય, એટલે તમારા ટોટલ 5 વર્ષ થઈ જાય. 5 વર્ષ પછી તમારું PR માટે તમે એલિજિબલ કહેવાઓ, બરાબર. PR માટે તમારે લેંગ્વેજ મેન્ડેટરી માગે છે. અહીંયા મેં હમણાં ન્યૂઝ સાંભળ્યા તો લેંગ્વેજ માગે છે. તો એના માટે બીજો કોઈ રસ્તો નથી. લેંગ્વેજ તમારે થોડી ઘણી આવડવી જોઈએ, બરાબર. અને તમારો ટેક્સ પે હોવો જોઈએ, જે આપણે સેલરી સ્લીપમાં દેખાય, બરાબર. તો PR માટેની બી આટલી જ પ્રોસેસ હોય છે. અને TRCનું મેં તમને કહી દીધું, 3 મહિનાના અંદર તમારું TRC નીકળી જાય છે, બરાબર. તો આટલી જાણકારી TRC માટેની હોય છે. આ છે મારું TRC, બરાબર. રેસિડન્ટ કાર્ડ કહીએ પણ આ ટેમ્પરરી રેસિડન્ટ કાર્ડ હોય, બરાબર. હવે આપણે વાત કરીએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર. હવે બીજી વાત હતી આપણી ડ્રાઇવિંગ લાઇસન્સની. તો ડ્રાઇવિંગ લાઇસન્સ મારું પેન્ડિંગ છે, એ મારા જોડે અત્યારે આવ્યું નથી, બરાબર. પણ એની પ્રોસેસ શું છે એ બી હું તમને જાણ કરી દઉં. એના માટે આપણા જોડે ઇન્ડિયન ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે અહીંયા, બરાબર. એર્યું તમારા એમ્બેસીમાં જવાનું હોય છે અને ત્યાં એમ્બેસીમાં તમારે કહેવાનું હોય છે કે ભાઈ મારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે પ્રોસેસ કરાવી છે. તો એ લોકો એક ફોર્મ આપશે, જેમાં આપણે ફોર્મ ફિલઅપ કરીને, સિગ્નેચર કરીને 12 યા તો 20 યુરો જેવી કંઈક ફી હોય છે, બરાબર. એ ફોર્મ લઈને આપણે અહીંની RTOમાં જવાનું હોય છે, બરાબર. ત્યાં તમે સબમિટ કરાવી દેશો ને એટલે એ લોકો તમારું ફોટો યા તો સિગ્નેચર લેશે, બરાબર. અને એના પછી અઠવાડિયે 2 અઠવાડિયા પછી તમારું હોમ ડિલિવરી કાં તો તમારે ત્યાં લેવા જવાનું હોય છે. તો આટલી પ્રોસેસ હોય ડ્રાઇવિંગ લાઇસન્સમાં. બીજું કશી પ્રોસેસ નહીં હોતી. ના એ તમારું ટેસ્ટ લે ડ્રાઇવિંગનો કે કશું જ નહીં હોતું. ખાલી તમારે જવાનું અને ફોર્મ ફિલઅપ કરવાનું. કેમ કે ઓલરેડી તમારી જોડે ઇન્ડિયનનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોય છે. એટલા માટે એ લોકો સીધા ફોર્મ ભરાઈને આપણને RTOમાં મોકલી દે છે, જેથી ત્યાં આપણું બધું સબમિટ થઈને એ લોકો 2 અઠવાડિયામાં મોકલી આપે છે, બરાબર. તો ડ્રાઇવિંગ લાઇસન્સનું આટલું હોય છે. તો જેને ના ખબર હોય ભાઈ કઈ રીતના ડ્રાઇવિંગ લાઇસન્સ નીકળે, હા ના, તો એમ્બેસીમાં જઈને આપણે તપાસ કરાવી લેવાનું. એમના જઈને વાત કરશો એટલે એ ફોર્મ આપી દેશે. હવે ત્રીજી વાત આપણે કરીએ બેંકની. તો ભાઈ ઘણા લોકો પૂછપૂછ કરે કે ભાઈ આપણે બેંક ખોલાવવાની કે આપણે ખોલી આપશે. તો હું તમને એક વસ્તુ કહી દઉં કે જ્યારે અમે કંપનીમાં આવ્યા હતા ત્યારે જે અમારી એજન્સી હતી એ એમના બેંકમાં લઈ જઈને એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું. ઓકે, તમે એક રસ્તો એ બી ચૂઝ કરી શકો કે તમે જાતે જઈને યા તો તમે એકાઉન્ટ ઓપન કરી દો, કાં તો તમારું એજન્સી જ્યારે લઈ જાય ત્યારે એ ઓપન કરાવશે, બરાબર. બેમાંથી એક જ વસ્તુ થવાની કે તમે જાતે જશો તો તમે જાતે ધક્કો પડશે, તમને એજન્સી લઈ જશે, બરાબર. 2 વસ્તુ હોય છે. બાકી તમે જાતે ખોલાઈને બી કંપનીમાં આપશો તો બી કંઈ વાંધો નહીં, એજન્સી થ્રુ ખોલાઈને આપશો તો બી કંઈ વાંધો નથી, બરાબર. તો એ બેંક કાર્ડનું તમને ડિટેલ્સ બતાવી દઉં. આવું બેંક કાર્ડ હોય છે, જોઈ લો. આ સ્લોવાકિયાનું બેંક કાર્ડ છે, બરાબર. આ સ્લોવાન્સ્કા બેંકનું નામ છે.
બરાબર. તો બેંક કાર્ડ કંઈક આવું હોય છે જે તમારા ફોનમાં બી આઈર્યું કાર્ડ આવી જાય તો તમે કોઈ બી જગ્યાએ ગ્રોસરી સ્ટોર જાઓ, કોઈ બી જગ્યાએ તમે ટેપ કરીને કંઈ બી સામાન લઈ શકો. અને એની એક એપ્લિકેશન બી આવે છે, કેટલું બેલેન્સ છે, તમારે કોઈનો ટ્રાન્સફર કરવા હોય તો એના માટે એક સેપરેટ એપ્લિકેશન બી એ લોકોએ બનાવેલી છે. બરાબર. એટલે બેંકની ડિટેલ્સ તો બહુ ફાસ્ટ અને સારી છે ભાઈ. સ્લોવાકિયામાં કંઈ આપણે એવું કોઈ ડખવાત સુધી પડ્યો નહીં કે ભાઈ પેમેન્ટ ડિલે થયું, હા ને એવું કશું થયું નથી. બરાબર. તો બેંકની ડિટેલ્સ આ હતી. ચોથી વાત કરીએ કે કંપનીમાં આપણા જોડે કેટલા કાર્ડ હોય છે. તો હું તમને ખાલી કંપનીના કાર્ડ બતાવું ભાઈ, કે જે સૌથી પહેલું મેન કાર્ડ આ હોય છે. આનો પંચિંગ કર્યા વગર તમે કંપનીમાં ઘૂસી ના શકો. મારા ફોટા ઉપર ના જોતા, બહુ નાનાનો ફોટો લીધો છે, ખબર નહીં ક્યાંથી મળ્યો એમને. પાછળ કશું નહીં હતું, પણ અહીંયા જો PSA સ્લોવાકિયા લખેલું હશે, SRO સ્લોવાકિયા, મારું નામ લખેલું છે, પટેલ યશકુમાર, મારો ફોટો અને આ મારો ID નંબર છે કે જે અંદર મારા ટોટલી બધું આના ઉપર મેનેજ થતું હોય. આના સ્ટેલાન્ટીસ લખેલું છે. તો એક આ કાર્ડ થઈ ગયું કે જે પંચિંગ કરીને તમે અંદર જઈ શકો ને પંચિંગ કરીને બહાર આવી શકો. બરાબર. બીજું કાર્ડ છે અરાઈવાનું. એક અરાઈવાનું કાર્ડ છે, જે આ કાર્ડ છે બસ માટે. તમે સ્લોવાકિયાની કોઈ બી બસમાં સફર કરી શકો આ કાર્ડથી. આ કાર્ડ તમારા જોડે હોય તો તમારે ખાલી ટેપ કરવાનું અને તમે જઈ શકો. તમારા પૈસા કપાય, આની બી એક અલગથી એપ્લિકેશન છે કે જેમાં તમે પૈસા એડ કરી શકો છો. બરાબર. તો એક આ બેંક કાર્ડ બસનું કાર્ડ છે કે જે તમે ટેપ કરીને કોઈ બી જગ્યાએ જવું આવવું હોય તો જઈ શકો અને આવી શકો. બરાબર. હવે ત્રીજા કાર્ડની વાત કરું, મેન ઇમ્પોર્ટન્ટ કાર્ડ ભાઈ, તો એ છે મેડિકલ કાર્ડ. જે આ છે, આ મારું મેડિકલ કાર્ડ છે. કંપનીનું મેડિકલ કાર્ડ આપેલું છે. બરાબર. એમાં મારું નામ બી લખેલું છે અહીંયા, અને અહીંયા બર્થડેટ બી છે મારી. બરાબર. અને મારો મેડિકલ કાર્ડ નંબર છે. તો મેડિકલ કાર્ડ શું કામમાં આવે એ બી હું તમને કહી દઉં કે કોઈ ઇમરજન્સી થઈ જાય કે કોઈ જગ્યાએ કોઈ ડૉક્ટર જોડે જવાનું હોય, હા ના, તો એમાં તમારો જે ખર્ચો થતો હોય તમે મેડિકલ કાર્ડ બતાવો તો એમાં જે કપાત થતું હોય, હા ના, તો એ લોકો કટ કરે છે. બાકી તમે એક્ઝામ્પલ આપું કે હું ઇન્ડિયા આવવાનો હતો ત્યારે મેં મેડિકલ લીવ લીધી હતી. બરાબર. તો હું ત્યાં જઈને મારા કાર્ડ રજીસ્ટર કરાવવું પડે કે ઓકે આ કાર્ડવાળો વ્યક્તિ આવ્યો હતો કે જે આટલી લીવ લઈ ગયો છે. બરાબર. તો એ કાર્ડ આ કામ માટે આવે કે ભાઈ તમે ત્યાં દવાખાને જાઓ છો તો હાજરી થાય આ કાર્ડની કે આ માણસ આવ્યો હતો. બરાબર. તો એ લોકોને કંપની થ્રુ કોન્ટેક્ટ થઈ જાય એ લોકો જોડે. બરાબર. તો મેડિકલ કાર્ડ છે, કંપનીનું કાર્ડ છે અને બસનું કાર્ડ છે, અને બધાની એપ્લિકેશન પાછી સેપરેટ. બરાબર. તો આવી સિસ્ટમ છે ભાઈ અહીંયા સ્લોવાકિયામાં કે તમારે બસનું રિચાર્જ કરો તો સીધી એપ્લિકેશન ખોલો. બરાબર. બાકી બેંકમાં જોવું હોય તો હા ના, ટોટલી આપણા જોડે અત્યારે 5 કાર્ડ છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ આવશે તો 6થું કાર્ડ એ રહ્યું થઈ જશે. બાકી તમને 5 કાર્ડ બતાવું ભાઈ. અરે 5 કાર્ડ છે ટોટલી, 5 કાર્ડ. બરાબર. બધાને સંભાળી રાખવા પડે ભાઈ, એક આદું બી આગું પાછું થવું ના જોઈએ. હવે છઠ્ઠી અને લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ વાત કે જે બધાના મગજમાં હોય છે કે ભાઈ ડિપેન્ડન્ટ લાવવાનું. તો ના અરે એ તો બરાબર છે વાત ભાઈ, તમે અહીંયા આવો છો તમારી વાઈફને અહીંયા લાવવાની પ્રોસેસ, તો ભાઈ જો એ પ્રોસેસ શું હોય છે હું તમને બધી ટોટલી ઇન્ફોર્મેશન આપી દઉં. તો સૌથી પહેલાં તમે જે બી કંપનીમાં કામ કરતા XYZ કોઈ બી કંપની, તો એ એકોમોડેશન કંપનીનું છોડીને તમારે એક પ્રાઇવેટ એકોમોડેશન લેવું પડે. કેમ કે એના રૂમ એગ્રીમેન્ટ ડોક્યુમેન્ટ બધા તૈયાર થાય કે જે તમારે ત્યાં ઇન્ડિયન એમ્બેસીમાં જમા કરાવવાના હોય છે. બરાબર. તો હું તમને ડોક્યુમેન્ટ કહી દઉં કે ભાઈ તમારે સ્લોવાકિયાથી કયા કયા ડોક્યુમેન્ટ પ્રિપેર કરવાના અને તમારા વાઈફને ઇન્ડિયાથી કયા કયા ડોક્યુમેન્ટ પ્રિપેર કરવાના. તો સૌથી પહેલાં તમને કહી દઉં કે કંપનીનો લેટર આવે છે. આપણે જે બી કંપનીમાં હોય તો એ કંપનીનો એક લેટર આવે છે કે એ કંપનીમાં તમારી ટોટલી ઇન્ફોર્મેશન હોય, જેમ કે તમારી સેલરીથી લઈને તમારું કયું પોસ્ટ, તમે ક્યાં કામ કરો છો, કેટલા વર્ષનો તમારો કોન્ટ્રાક્ટ છે, તમારું TRC, હા ના, એ બધું તમારા અંદર ટોટલી ઇન્ફોર્મેશન લખેલી હોય છે કે જે એમ્બેસીવાળા જોઈને તમારું નેટ સેલરી હા ના જોઈને બધું ચેક કરીને તમને ઓકે પ્રોવાઈડ કરી આપે છે. તો એ કંપનીનો પહેલાં એક ડોક્યુમેન્ટ જોઈએ. બરાબર. જે તમને ઇઝીલી તમારા HR જોડે મળી જાય. એના પછી તમારું TRC કે જે તમારે આપણા TRC હોય છે એ TRC જોઈએ. બરાબર. એના પછી ત્રીજું કાગળિયું જે આપણા રૂમ એગ્રીમેન્ટ લેટર, કે તમે પ્રાઇવેટ એકોમોડેશનમાં રહો છો ભાઈ અને તમે અહીંયા તમારી વાઈફને બોલાવવા માગો છો, તો એ કાગળિયું જુઓ અને એના ઉપર નોટરી થયેલી જુઓ. બરાબર. એ તો તમે જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ કરો એટલે તમને નોલેજ મળી જ જાય. તો એ રૂમ એગ્રીમેન્ટનું કાગળિયું આપણે જઈને કોઈ બી જગ્યાએ નોટરી કરી આવવાનું હોય છે. બરાબર. આ રહી સ્લોવાકિયાનું ડોક્યુમેન્ટ. આટલું સ્લોવાકિયાના ડોક્યુમેન્ટ જોઈએ. ઇન્ડિયાથી શું ડોક્યુમેન્ટ હોય છે કહી દઉં કે મેરેજ સર્ટિફિકેટ અને ત્યાંનો આપણા વાઈફના પાસપોર્ટ.
બરોબર. મેરેજ સર્ટિફિકેટ ને પાસપોર્ટ જોઈએ તો મેરેજ સર્ટિફિકેટ ઉપર અપોસ્ટાઇલ હોવું જરૂરી છે અને એક પીસીસી બી જોઈએ, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ. તો પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને મેરેજ સર્ટિફિકેટમાં બંનેમાં અપોસ્ટાઇલ હોવું જરૂરી છે. જે આપણે દિલ્હી કાગળિયા મોકલીને ત્યાં અપોસ્ટાઇલ કરાવીને પછી એરા ઇન્ડિયા લાવવાના હોય છે, બરોબર. તો ત્યાંથી એક પીસીસી, મેરેજ સર્ટિફિકેટ અને વાઇફનો પાસપોર્ટ, આ 3 ડોક્યુમેન્ટ ત્યાંથી અને 3 ડોક્યુમેન્ટ આપણે અહીંયા સ્લોવાકિયાથી રેડી કરવાના હોય છે. આટલા ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય એના પછી તમારે એક લોયર યા તો તમારે કોઈ ઇન્ડિયામાં એજન્સીવાળો હોય કે જે તમને એમ્બેસીની ડેટ લઈ આપતું હોય એનો આપણે કોન્ટેક્ટ કરવાનો હોય છે, જે આપણને ડેટ લઈ આપો અને આપણી વાઈફ ત્યાં જાય ને ત્યાં ડોક્યુમેન્ટ બધા સબમિટ કરે અને ત્યાંથી એ પાસપોર્ટ લઈને આપણને ત્યાં સિક્કો મારી આપો. તો આટલી પ્રોસેસ હોય છે ભાઈ. બધા કહે છે કે ડોક્યુમેન્ટ શું લેવાના અને કેટલો ટાઈમ લાગે એ બી તમને કહી દઉં. બધા ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં જો તમે ઘર લઈ લીધું છે તો તમારે ટોટલી ડોક્યુમેન્ટ પ્રિપેર કરવામાં 1-2 વીક લાગી જાય, બરોબર. અને ઇન્ડિયાથી પીસીસી અને હાના મેરેજ સર્ટિફિકેટ ત્યાં જાય દિલ્હી તો એ બી કહી દઉં તમને 3-4 વીક લાગે, બરોબર. કંઈ વધારે બીજો ટાઈમ થાય ને 1 મહિનાની અંદર બધું કામ પતી જાય. બાકી મેન પોઈન્ટ એ છે કે ભાઈ તમે એજન્સી શોધીને ત્યાં એમ્બેસીની ડેટ જ્યારે લેવડાવો છો એમાં સૌથી વધારે ટાઈમ લાગે છે, બરોબર. તો એમાં ઘણા લોકોના ડોક્યુમેન્ટ બી પહેલાં એક્સપાયર થઈ જાય છે, કેમ કે ડેટ ના મળે અને તમારું પીસીસી 6 મહિના યા તો 3 મહિના વેલિડ હોય તો એ રીતના લોકોના ડોક્યુમેન્ટ બી એક્સપાયર થઈ જાય છે. તો એ હવે ડેટ ઉપરની ભાઈ વાત હોય છે કે ભાઈ ડેટ આપણને ક્યારે મળે ક્યારે ના મળે, તો એના ઉપરની વાત હોય છે. બાકી ડિપેન્ડન્ટમાં કંઈ વધારે જાજુ હોતું નહીં ભાઈ, આટલું જ હોય છે ડિપેન્ડન્ટમાં, બરોબર. તો આપણે ટોટલી વાત થઈ ગઈ છે 6 સબ્જેક્ટની કે ભાઈ આપણું ટીઆરસી, આપણું બેંક કાર્ડ, આપણું મેડિકલ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ડિપેન્ડન્ટની, બરાબર. તો આશા રાખું છું કે ભાઈ તમને જે મેં વાત કરી એ તમને ડિટેલ્સમાં ખબર પડી ગઈ હશે. બાકી તમને ના ખબર પડી હોય, કોઈ વાતનો ડાઉટ હોય તો આપણું કોમેન્ટ સેક્શન તો ઓપન જ છે ભાઈ, ભરપૂર કોમેન્ટ કરી દેજો, આપણે તમને રિપ્લાય મળી જશે, બરાબર. પણ આ તો શું ઘણા લોકોના ક્વેશ્ચન હતા તો એકવાર આ વિડીયો ભાઈ આખો જોજો તો ખબર પડશે. બાકી પછી અધૂરો જોઈને તમે ફરીથી કોમેન્ટ કરવા આવી જશો કે ભાઈ આ મારા આ રહી ગયું, પેલું રહી ગયું, તો એવી રીતના પછી મજા નહીં આવે. એકવાર આખો વિડીયો શાંતિથી જુઓ, બરાબર. અને જેને ના ખબર પડતી એને બી શેર કરો તો એના બી થોડી હેલ્પ મળી જાય. બાકી કંઈ બી હોય તો કોમેન્ટ કરજો અને બાકી એમને બી તમે કોમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં સારી એવી કોમેન્ટ આવી હતી, બરાબર. તો કોમેન્ટ કરજો ભાઈ ચોક્કસથી. અને બાકી વિડીયો આપણે બીજો બનાવીશું હવે. બાકી ઇન્ફોર્મેશનવાળો વિડીયો છે ભાઈ આવી રહ્યો ટોટલી, બરાબર. તો હવે મળીએ બીજા વિડીયોમાં. વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. સબસ્ક્રાઈબ કરવામાં કોઈ તમારું જાય નહીં, બરાબર. તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા એક સારા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.